હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે MS પાવરપોઈન્ટ જોઈશું. આ MS પાવરપોઈન્ટનું 2007નું વર્ઝન છે, ઠીક છે. એમાં પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે હોમ મેનુ જોઈશું, ઠીક છે. તો હોમ મેનુમાં બાય ડિફોલ્ટ તમે પાવરપોઈન્ટ ઓપન કરશો તો પહેલી સ્લાઇડ ટાઇટલ એન્ડ સબ ટાઇટલ વાળી જોવા મળશે. હવે જો તમારે નવી સ્લાઇડ ઉમેરવી હોય તો અહીંયા ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરશો અને અહીંથી જે બી લેઆઉટ હોય એમાંથી કોઈ બી લેઆઉટ પસંદ કરી શકો છો. ધારો કે કમ્પેરિઝન વાળો લેઆઉટ ક્લિક કરું છું તો બીજી સ્લાઇડ આવી ગઈ. ફરીથી ધારો કે ન્યૂ સ્લાઇડ તમારે ત્રીજી સ્લાઇડ એડ કરવી છે તો હું સેક્શન હેડર વાળી સ્લાઇડ સિલેક્ટ કરું છું. તો થર્ડ સ્લાઇડ સેક્શન હેડર વાળી. ફરીથી હું સિલેક્ટ કરું છું બ્લેન્ક. તો ઠીક છે. તો આ રીતે તમે સ્લાઇડ નવી ઉમેરી હોય તો ન્યૂ સ્લાઇડ ઉપરથી ક્લિક કરી શકો છો. હવે ધારો કે તમારે આ સ્લાઇડનો લેઆઉટ ચેન્જ કરવો છે તો જે સ્લાઇડનો લેઆઉટ ચેન્જ કરવો હોય એ સ્લાઇડ ઉપર ક્લિક કરો. ધારો કે હું ત્રીજા નંબરની સ્લાઇડ ઉપર ક્લિક કરું છું અને એનો લેઆઉટ ચેન્જ કરવું છે તો એના ઉપર પહેલાં થર્ડ સ્લાઇડ ઉપર ક્લિક કરો, પછી લેઆઉટમાં જતા રહો. તો જો હાલ બાય ડિફોલ્ટ એ સેક્શન હેડર સ્લાઇડ છે તેને મારે ચેન્જ કરવી છે. તો ધારો કે મારે એને ટુ કન્ટેન્ટ ક્લિક કરવું છું તો જો ટુ કન્ટેન્ટવાળી સ્લાઇડ એનો લેઆઉટ ચેન્જ થઈ ગયું, ઠીક છે. હવે આપણે ધારો કે અહીંયા કંઈ ટાઇટલ લખું, ઠીક છે. હવે આપણે ફોન્ટ મેનુ જોઈશું, ઠીક છે. અહીંયા ફોન્ટ છે, ફોન્ટ બહાર રાખો. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે ફોન્ટ. તમારે ફોન્ટ ચેન્જ કરો કઈ ટાઈપના રાખવા છે તો અહીંથી તમે ડિફરન્ટ ટાઈપના અલગ અલગ ફોન્ટ સિલેક્ટ કરી શકો છો. ધારો કે હું અહીંયા એરિયલ કરું છું, એરિયલ બ્લેક આવી ગયા. ટાઈમ્સ ન્યૂ રોમન કરવા છે, ટાઈમ્સ ન્યૂ રોમન, ઠીક છે. અહીંથી ફોન્ટ સાઇઝ ચેન્જ કરી શકો છો તમે, અને તમારે મેન્યુઅલી સાઇઝ નાખવી હોય તો બી નાખી શકો છો, ઠીક છે. અહીંથી ડાયરેક્ટ ધારો કે હું અહીંયા 25.5 તો આ એની ફોન્ટ સાઇઝ ચેન્જ થઈ ગઈ, ઠીક છે. હવે અહીંયા છે પહેલો બોલ્ડ. બોલ્ડ એટલે અક્ષરને ઘાટા કરવા માટે બોલ્ડ યુઝ થાય છે, ઠીક છે. પછી ઇટાલિક એટલે જો ફોન્ટ ત્રાંસા થશે. પછી અંડરલાઇન એટલે નીચે અંડરલાઇન આવશે, ઠીક છે. પછી અહીંયા ઓપ્શન છે ABC કરીને તમને વચ્ચે ડેશ જોવા મળશે, એને સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ. જો ક્લિક કરશો તો વચ્ચે આડી ડેશ આવશે, ઠીક છે. તો આને સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ. પછી છે શેડો ઇફેક્ટ. તો ટેક્સ્ટ સિલેક્ટ કરો, શેડો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો તો આ તમને શેડો ઇફેક્ટ જોવા મળશે. પછી છે કેરેક્ટર સ્પેસિંગ. તો અહીંયા જ્યારે ક્લિક કરશો તો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. ધારો કે અહીંયા વેરી ટાઈટ આપીશ તો જો એકદમ બધા અક્ષર એકદમ નજીક ગઈ છે. પછી હું વેરી લૂઝ આપીશ તો દરેક અક્ષર વચ્ચે જગ્યા વધારે થઈ ગઈ. તો અહીંથી તમે કેરેક્ટર સ્પેસિંગ આપી શકશો, ઠીક છે. પછી અહીંયા છે ચેન્જ કેસ. તો એમાં શું આવે છે, એક સેન્ટેન્સ કેસ છે એટલે એનાથી શું થશે, કોઈ બી પેરેગ્રાફ કે તમે જે સિલેક્ટ કરેલું છે એનો પહેલો વર્ડ છે એ કેપિટલ થશે, બાકી બધું સ્મોલમાં રહેશે, ઠીક છે. હું ફરીથી સિલેક્ટ કરું, અહીંથી લોઅર કેસ આપીશ તો બધા સ્મોલ થઈ જશે. પણ પછી હું આપું છું અપર કેસ તો બધા કેપિટલ. પછી આપું છું કેપિટલાઇઝ ઈચ વર્ડ. તો જો અહીંયા પાવર પોઈન્ટનો P બી કેપિટલ છે, પ્રેઝન્ટેશનનો P બી કેપિટલ છે, તો દરેક વર્ડનો પહેલો અક્ષર કેપિટલ થઈ જશે. પછી છે ટોગલ કેસ. ટોગલ કેસ એટલે શું, એમાં ઊંધું થશે. પહેલો વર્ડ જે છે અક્ષર એ સ્મોલ થઈ જશે અને બાકી બધા કેપિટલ, ઠીક છે. તો આ રીતે તમે ચેન્જ કેસ અહીંયા અપર લોઅર જે હોય ચેન્જ કરી શકો છો. પછી છે ફોન્ટ કલર. તો અહીંથી તમે ફોન્ટ કલર ચેન્જ કરી શકો છો. જે બી કલર, અહીંયા કલરના નામ બી આપેલા છે. જો ધારો કે અહીંયા કર્સર રાખીશ તો રેડ આવશે, ઠીક છે. તો ફોન્ટ કલર તમે અહીંથી ચેન્જ કરી શકશો. હવે આપણે પેરેગ્રાફમાં આવી ગઈ. પેરેગ્રાફમાં પહેલું છે અહીંયા લેફ્ટ. તો અહીંયા ક્લિક કરશો તો લેફ્ટ અલાઇન થઈ જશે. પછી અહીંયા સેન્ટર, આ રાઈટ અને આ જસ્ટિફાઈડ છે, ઠીક છે. એટલે બે બાજુથી સરખી સ્પેસિંગ રહેશે. જસ્ટિફાઈડ અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા બીજું છે કોલમ્સ, ઠીક છે. આનો 1 મિનિટ આપણે એક ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લઈને એનો ડેમો જોઈએ. આપણે ટેક્સ્ટ બોક્સ એડ કરીએ, ઠીક છે. આ ધારો કે ટેક્સ્ટ છે. હવે અહીંયા ટેક્સ્ટને સિલેક્ટ કરીશું અને અહીંયા કોલમ ઉપર 2 કોલમ આપીશ. તો જુઓ, એક આ પહેલી કોલમ અહીંથી ડિવિઝન પડી અને ફરીથી અહીંયા બીજી સાઈડ લખાવાનું ચાલુ થયું, ઠીક છે. જુઓ હવે અહીંથી જ લખાશે. ઘણા મટીરિયલોમાં એમાં તમે જોયું હશે આ રીતે મટીરિયલમાં હોય છે, ઠીક છે. હવે આને હું નોર્મલ પાછું ચેન્જ કરી દઉં 1 લાઈન.
1 કોલમ. તો જો પાછો જેમ હતો એમ પેરેગ્રાફ થઈ ગયો. ઠીક છે, તો આનો ઉપયોગ આ રીતે થાય છે. પછી અહીંયા બુલેટ્સ એન્ડ નંબરિંગ. ધારો કે હું પેરેગ્રાફ સિલેક્ટ કરું, અહીંયા ક્લિક કરું. ઠીક છે, તો જો ઠીક છે, બુલેટ એન્ડ નંબરિંગ. આ તમને અહીંયા આગળ બુલેટ્સ એન્ડ નંબરિંગ જોવા મળશે. ધારો કે હું ફરીથી એને નંબરિંગ આપું 1 2 3 4. ઠીક છે, જો 1 2 3 4 ABCD રોમન. ઠીક છે, તો અહીંથી તમે બુલેટ એન્ડ નંબરિંગ આપી શકો છો જે પ્રમાણે તમારે આપવું હોય એ પ્રમાણે. ઠીક છે, પછી અહીંયા છે શેપ. તો અહીંથી તમારે જે શેપ, ધારો કે કોઈ પ્રેઝન્ટેશનમાં કોઈ શેપ મૂકવો છે તો અહીં સિમ્પલી અહીંયા ક્લિક કરો અને જ્યાં શેપ મૂકવો છે ત્યાં ક્લિક કરો, તો આ શેપ આવી જશે. ઠીક છે, તો આ રીતે તમે અહીંયા ઘણા બધા શેપ આપેલા છે. તો કોઈ બી શેપ જ્યાં તમારે લાવવો ત્યાં ક્લિક કરો અને એની સાઇઝ નાની મોટી તમે એડજસ્ટ કરી શકો છો. ઠીક છે, પછી આવે છે ક્વિક સ્ટાઇલ. તો ક્વિક સ્ટાઇલ શું છે? અહીંયા ધારો કે હું ક્લિક કરું છું, ક્વિક સ્ટાઇલમાં જોઉં છું, જે બધી ડિફરન્સ અલગ ટાઈપની ક્વિક સ્ટાઇલ આવે છે. જુઓ, બરાબર, જે અહીંયા બતાવે છે એ પ્રમાણે ચેન્જ થઈ જાય. તો ક્વિક સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો તમે અહીંથી ચેન્જ કરી શકો છો. ઠીક છે, હવે અહીંયા શેપ ફિલમાં ક્લિક કરશો તો અહીંયા જુઓ તમને જે બોક્સ હતું, ટેક્સ્ટ બોક્સ આખું, એની આગળ પાછળનો બેકગ્રાઉન્ડ કલર આખું બદલાય છે. ઠીક છે, તો આ છે શેપ ફિલ. ઠીક છે, હવે બીજું છે શેપ આઉટલાઇન. ધારો કે આ બોક્સ છે, તમને એની આઉટલાઇનનો કલર ચેન્જ કરવાનો છે. તો ફરીથી આ બોક્સ ઉપર જે બોક્સની ધારો કે આઉટલાઇન, ધારો કે આની ચેન્જ કરવી છે, આઉટલાઇનમાં ગયો, એની થોડી આપણે વિડ્થ વધારી દઈએ તો વધુ ખ્યાલ આવે. એનો કલર ધારો કે આપણે રેડ કરવો છે, તો અહીંયા રેડ ઉપર ક્લિક કરીશ તો જુઓ તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ જાય છે. ઠીક છે, તો અહીંથી તમે આઉટલાઇનની બોર્ડરનો કલર ચેન્જ કરી શકો છો. ઠીક છે, હવે છે અહીંયા ફાઇન્ડ ઓપ્શન. ફાઇન્ડ એટલે ધારો કે કોઈ પણ પ્રેઝન્ટેશન છે તમારે, એમાં કોઈ વર્ડ ફાઇન્ડ કરવો છે, તો અહીંયા ફાઇન્ડ ઉપર ક્લિક કરો અને ધારો કે અહીંયા આપણે મોસ્ટ લખેલું છે એ ફાઇન્ડ કરવું છે. તો અહીંયા હું લખીશ MOST, ફાઇન્ડ નેક્સ્ટ. ઠીક છે, ફાઇન્ડ નેક્સ્ટ. તો જો અહીંયા મોસ્ટ જ્યાં હતું ત્યાં બતાવી દીધું છે. તો કોઈ બી વર્ડ ફાઇન્ડ કરવું હોય તો ફાઇન્ડનો ઉપયોગ કરી શકો છો. હવે બીજો ઓપ્શન છે આ રિપ્લેસ. ધારો કે આપણે અહીંયા મોસ્ટની જગ્યાએ ધ કરવું છે, તો અહીંયા મોસ્ટની જગ્યાએ હું ધ લખીશ અને રિપ્લેસ ઓલ. તો જો જ્યાં જ્યાં મોસ્ટ હશે ત્યાં ધ થઈ ગયું હશે, એટલે અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટની જગ્યાએ ધ આવી ગયું. તો મિત્રો આ હતું હોમ મેનુ. હું બીજી બી ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો બધા જ મેનુની વિડીયો બનાવું છું. તો મળીશું બીજી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હોપ યુ લાઇક ઇટ. સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર મોર વિડીયો.